3,25,000 કરોડ કરતાં વધારે રકમ બજેટ વિધાનસભામાં રજૂ. વાત એવી ચાલતી હતી કે 2047ની અંદર $5 ટ્રિલિયન ઇકોનોમી કરી અને આ વિકાસલક્ષી બજેટ આપવામાં આવશે, પરંતુ સંપૂર્ણપણે નિરાશાજનક બજેટ ગુજરાતને મળ્યું છે. રાજસ્થાન જેવું જે પ્રમાણમાં ગરીબ રાજ્ય કહેવાય એ ₹450 ગેસનો બાટલો આપે છે. ગુજરાતમાં અપેક્ષા હતી કે એ એટલીસ્ટ રાજસ્થાનની પેરિટીમાં મોંઘવારી ઓછી કરવા માટે ₹450 ગેસનો બાટલો મળશે. પેટ્રોલ ડીઝલ ઉપરનો કાર ઓછો થશે, પણ એ પણ કરવામાં આવ્યું નથી. બહેનો માટે કંઈક આયોજન લઈને આવશે એવી અપેક્ષા હતી કે રાજસ્થાનની અંદર દરેક બહેનના ખાતાની અંદર ₹1,500-2,000 જમા થઈ શકતા હોય તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યની અંદર ગરીબ બહેનો માટે પણ આ યોજના લઈ આવી છે. મા બાપને બાળકોને ભણાવવાની અંદર કમર તૂટી જાય છે, એ ભણાવવાની અંદર રાહત થાય, એ ખાનગી શાળાઓની અંદર જતા બાળકો સરકારી શાળામાં વધારે ભણે, એટલા માટે શિક્ષકો સહિતના બધા કર્મચારીઓને ભરતી કરીને લાખો જગ્યા જે ખાલી પડી છે એ ભરવાની જાહેરાત કરી શકાય, એ પણ કરી શકા નથી. ખેડૂતોને રાસાયણિક ખાતરો સસ્તા આપવાને અને એને સિંચાઈનું પાણી મળી રહે એટલા માટે તળાવો નદીઓ ઊંડા પહોળા કરવાની યોજના, ચેકડેમ બનાવવાની યોજના મોટા પાયા ઉપર લઈ આવ્યા હોત તો પણ આપને કંઈક એવું થાત કે બજેટમાં કેટલા એવા છે. 1700 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે છે અને જેટલી પોટેન્શિયલ વિકાસની આપણે ત્યાં જમીન ઉપર છે એટલી પોટેન્શિયલ ત્યાં દરિયાની અંદર દરિયા કિનારા ઉપર પણ વિકાસની તકો ઉપલબ્ધ થયેલી છે. એના વિકાસ માટે પણ કોઈ નવી યોજના આ સરકાર લઈ આવી નથી. નવા ફિશરીઝ પોર્ટ બાંધવાના હોય, નવા બંદરો બાંધવાના હોય, એમાં પણ આ સરકારે બધાને નિરાશ કરેલા છે. જે પરંપરાગત ટુરિસ્ટ સ્પોટ છે એ સિવાયના નવા ટુરિસ્ટ સ્પોટ વિકસાવવા માટેનું જે આયોજન કરવું જોઈએ એ પણ આયોજનનો અભાવ દેખાય છે. એટલે એકંદરે આખું બજેટ છે એ નિરાશાજનક રહ્યું છે અને જનતાની અપેક્ષા જે હતી એ પરિપૂર્ણ થઈ.